નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવી વસ્તુની વાત કરવાના છીએ જે કદાચ અત્યારે પણ આપણા ઘરમાં ક્યાંક પડી હશે. એક સાવ સામાન્ય દેખાતો સફેદ પથ્થર. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ફટકડીની. દેખાવમાં ભલે તે સાધારણ હોય, પણ પરંપરાગત અવકાશી ગોઠવણી અને વાસ્તુશાસ્ત્રમાં તેની ભૂમિકા એટલી આશ્ચર્યજનક છે કે જાણીને નવાઈ લાગશે. તો ચાલો આ અદ્ભુત રહસ્યને ઉકેલીએ. ફટકડીના રોજિંદા ઉપયોગ અને વાસ્તુશાસ્ત્રના ઉપયોગ વચ્ચેનો તફાવત ખરેખર જોવા જેવો છે. એક તરફ આપણે વર્ષોથી તેને પાણી શુદ્ધ કરવા કે દાઢી કર્યા પછીના એન્ટિસેપ્ટિક તરીકે વાપરતા આવ્યા છીએ, બરાબર ને? પણ બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં તેનું એક અલગ જ રહસ્યમય અને આદરણીય સ્થાન છે. ત્યાં તેનો ઉપયોગ નકારાત્મક ઉર્જાને શોષવા અને સંપત્તિ વધારવા માટેના સાધન તરીકે થાય છે. રોજિંદા વપરાશની એક સામાન્ય વસ્તુનું આટલું મોટું પરંપરાગત મૂલ્ય હોવું એ ખરેખર અદ્ભુત છે. અને આ જ વાત આપણને એક બહુ જ રસપ્રદ તારણ તરફ દોરી જાય છે. વાસ્તુશાસ્ત્રના મૂળ અહેવાલો સ્પષ્ટપણે નોંધે છે કે વાસ્તુશાસ્ત્રમાં ફટકડીને નકારાત્મક ઉર્જા શોષવા માટે સૌથી શક્તિશાળી તત્વ માનવામાં આવે છે. બસ આ જ એ મૂળ માન્યતા છે જેના આધારે ઘરનું વાતાવરણ બદલવા માટે ફટકડીનો એક શક્તિશાળી ઉપાય તરીકે ઉપયોગ થાય છે. આજના પ્રવાસની રૂપરેખા ફટાફટ જોઈ લઈએ. 1. ફટકડીની છુપી શક્તિ. 2. મુખ્ય દરવાજાની સુરક્ષા. 3. બાથરૂમ અને બેડરૂમની શુદ્ધિ. 4. સંપત્તિ અને કારકિર્દીનું રક્ષણ. અને 5. આખા ઘરની સફાઈ. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. ફટકડીની છુપી શક્તિ. ઘણીવાર એવું બને છે કે ઘરમાં એવી પરિસ્થિતિઓ સર્જાય છે જે ઊર્જાના અસંતુલનનો ઇશારો કરતી હોય. જેમ કે ઘરમાં સતત કોઈને કોઈ મુશ્કેલી આવ્યા કરવી, અચાનક સમજાવી ન શકાય તેવા આર્થિક પડકારો ઊભા થવા, અથવા તો જીવનમાં પ્રગતિ જાણે અટકી ગઈ હોય એવું લાગવું. વાસ્તુશાસ્ત્રમાં આ બધી બાબતોને નકારાત્મકતાના લક્ષણો માનવામાં આવે છે. અને અહીં જ એવો દાવો કરવામાં આવે છે કે ફટકડી આ ખોરવાયેલી ઊર્જાને ફરીથી જાગૃત કરવાનું કામ કરી શકે છે. હવે જોઈએ આપણો બીજો વિભાગ, મુખ્ય દરવાજાની સુરક્ષા. આપણે બધા જ જાણીએ છીએ કે કોઈપણ ઘરનો મુખ્ય દરવાજો કેટલો મહત્વનો હોય છે. વાસ્તુશાસ્ત્રમાં તો તેને એક પ્રાથમિક ફિલ્ટર અથવા ગેટવે માનવામાં આવે છે, જ્યાંથી સકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની ઊર્જાઓ ઘરમાં પ્રવેશે છે. એટલે ઘરના એકંદર વાતાવરણ માટે તેનું ધ્યાન રાખવું સૌથી વધુ જરૂરી છે. તો આ પ્રવેશ દ્વારને સુરક્ષિત રાખવા માટે શું કરી શકાય? આ માટે બહુ જ સ્પષ્ટ અને સરળ પગલાં સૂચવવામાં આવ્યા છે. સૌથી પહેલાં ફટકડીનો એક મોટો ટુકડો લેવાનો છે. ત્યારબાદ તેને કાળા કપડામાં એકદમ મજબૂતીથી બાંધી દેવાનો છે. અને છેલ્લે તેને ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની અંદર અથવા બહારની તરફ લટકાવી દેવાનો છે. અહેવાલો દાવો કરે છે કે આ ચોક્કસ પ્રક્રિયા નકારાત્મક ઊર્જાને ઘરનો ઉંબરો ઓળંગતા જ રોકી લે છે. ઘરના દરવાજાથી હવે અંદર તરફ જઈએ. વિભાગ 3. બાથરૂમ અને બેડરૂમની શુદ્ધિ. પરંપરાગત વાસ્તુ દૃષ્ટિકોણ મુજબ બાથરૂમ અને શૌચાલયને ઘરમાં નકારાત્મક ઊર્જાનો સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે. એવું મનાય છે કે આ વિસ્તારો પર રાહુ ગ્રહનો ભારે પ્રભાવ હોય છે, જે જ્યોતિષમાં અશાંતિ અને નકારાત્મકતાનું પ્રતીક છે. આથી જ આ એક એવું પડકારરૂપ ઊર્જા ક્ષેત્ર છે જેને બેલેન્સ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. આ ઊર્જાને સંતુલિત કરવા માટેનો ઉપાય એકદમ સરળ છે. બસ એક કાચનો બાઉલ લો, તેમાં ફટકડીના થોડા ટુકડા મૂકો અને તેને બાથરૂમના કોઈપણ સુરક્ષિત ખૂણામાં મૂકી દો. અહીં ખાસ નોંધવા જેવી વાત એ છે કે સ્પષ્ટપણે કાચના બાઉલનો જ ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે, જે આ પરંપરાગત વિધિની ચોકસાઈ દર્શાવે છે. હવે વાત કરીએ ઘરના સૌથી શાંતિપૂર્ણ સ્થાન એટલે કે બેડરૂમની. જો રાત્રે ખરાબ સપના આવતા હોય, ઊંઘ બરાબર ન આવતી હોય કે અનિદ્રાની સમસ્યા રહેતી હોય અને સતત કોઈ અજાણ્યો ભય કે માનસિક તણાવ સતાવતો હોય, તો આ બધું બેડરૂમમાં વાસ્તુદોષ અથવા ઊર્જાના અવરોધના સંકેતો માનવામાં આવે છે. આવા સમયે આ એકદમ ગુપ્ત ઉપાય કામ લાગી શકે છે. રાત્રે સૂતી વખતે ઓશિકા નીચે અથવા પલંગના હેડબોર્ડ પાસે ફટકડીનો એક નાનકડો ટુકડો મૂકી દેવાની સલાહ છે. એવું કહેવાય છે કે આનાથી નકારાત્મક સ્પંદનો શાંત થઈ જાય છે, મનને શાંતિ મળે છે અને ખરાબ સપનાઓથી છુટકારો મળે છે. હવે આપણે આગળ વધીએ વિભાગ 4 તરફ, સંપત્તિ અને કારકિર્દીનું રક્ષણ. ઘણીવાર એવું બને કે વ્યક્તિ સખત મહેનત કરે, છતાં સતત દેવામાં રહેતો હોય અથવા તો પૈસા ટકતા ન હોય. આવા કિસ્સાઓ માટે વાસ્તુ અહેવાલોમાં એક અત્યંત ચોક્કસ વિધિ દર્શાવવામાં આવી છે.
પહેલાં એક લાલ રંગનું રેશમી કાપડ લો. તેમાં ફટકડીનો એક નાનો ટુકડો મૂકીને તેના પર સિંદૂર લગાવો. ત્યારબાદ તેને વ્યવસ્થિત રીતે બાંધીને તિજોરી અથવા જ્યાં પૈસા રાખતા હોઈએ ત્યાં મૂકી દો. લાલ રેશમી કાપડ અને સિંદૂરવાળી આ વિધિ પાછળનો મુખ્ય તર્ક એ છે કે આ ગોઠવણી બિનજરૂરી ખર્ચાઓને અટકાવે છે. તેને આર્થિક સ્થિરતા માટેના એક મજબૂત આધાર તરીકે જોવામાં આવે છે, જે નાણાકીય લાભ માટેના નવા રસ્તાઓ ખોલવામાં મદદ કરે છે તેવું પરંપરાગત રીતે મનાય છે. ઘરની વાત તો થઈ ગઈ, પણ કાર્યસ્થળ એટલે કે ઓફિસનું શું? જો ઓફિસમાં સહકર્મીઓ સાથે સતત અને વણ ઉકેલાયેલી તકરાર રહેતી હોય, પ્રમોશન વારંવાર અટકી જતું હોય અથવા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય, તો આ એવા વ્યવસાયિક પડકારો છે જે ફટકડીના ઉપયોગ માટે પ્રેરિત કરે છે. જો કે ઓફિસ માટેનો ઉપાય બેડરૂમ કરતાં સાવ અલગ છે. બેડરૂમમાં આપણે ફટકડી છુપાવીને રાખવાની વાત કરી, જ્યારે ઓફિસ કે દુકાનમાં ફટકડીનો એકદમ સ્વચ્છ ટુકડો ડેસ્ક કે કાઉન્ટરના ખૂણામાં સ્પષ્ટપણે બધાને જોઈ શકાય તેમ રાખવાનું સૂચન છે. આ દૃશ્યમાન ગોઠવણી સકારાત્મક આભા ઊભી કરે છે અને કાર્યસ્થળ પર માન સન્માન અપાવે છે એવો દાવો કરવામાં આવે છે. અને હવે આપણો છેલ્લો પડાવ, વિભાગ 5, આખા ઘરની સફાઈ. અલગ અલગ રૂમની વાત કર્યા પછી હવે આખા ઘરના વાતાવરણને એકસાથે અને સંપૂર્ણ રૂપે શુદ્ધ કરવાની આ રીત છે. અહેવાલો મુજબ અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઘરના ફ્લોરને લૂછવાના પાણીમાં એક ચપટી ફટકડી અને થોડું સિંધવ મીઠું ઉમેરવું જોઈએ. આ મિશ્રણથી પોતું કરવાથી આખા ઘરમાં જાણે તરત જ તાજગીનો સંચાર થાય છે અને સમગ્ર ઇમારત સકારાત્મક રીતે ઉર્જાવાન બને છે. તો ચાલો આપણે અત્યાર સુધી જે પણ ચર્ચા કરી છે તેનો એક ફટાફટ સારાંશ મેળવી લઈએ. મુખ્ય દરવાજા પર ફટકડી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ રોકે છે. બાથરૂમમાં તે રાહુના પ્રભાવને ઘટાડે છે. તિજોરીમાં તે દેવું અટકાવી સંપત્તિ વધારે છે. ઓશિકા નીચે રાખવાથી તે ખરાબ સપના અને માનસિક તણાવથી બચાવે છે. અને ઓફિસ ડેસ્ક પર તે માન અને સફળતા લાવે છે. આ દરેક જગ્યા માટેના ઉપાયો મૂળ સ્ત્રોતોમાં રહેલી પરંપરાગત માન્યતાઓનો અદ્ભુત નિચોડ છે. અને હવે આ સમગ્ર વિશ્લેષણના અંતે એક બહુ જ ઉત્તેજક પ્રશ્ન ઊભો થાય છે. શું ખરેખર એક સાધારણ દેખાતા સફેદ પથ્થરની ઇરાદાપૂર્વકની ગોઠવણી કોઈ ઓરડાની અદૃશ્ય ઉર્જાને બદલી શકે છે? આપણી આસપાસની ભૌતિક વસ્તુઓ, આપણી અવકાશી જાગૃતિ અને માનવ મનોવિજ્ઞાનનો આ પ્રાચીન સંગમ ખરેખર વિચારવા જેવો છે. આ જ વિચાર સાથે આજનું આ સેશન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ.